નમસ્કાર જય હિન્દ મિત્રો. મારી યુટ્યુબ ચેનલ બનાવવાનો ઉદ્દેશ્ય એક જ છે કે ગુજરાતની અંદર સરકારી શાળામાં ભણતા બાળકોને કોઈ પણ જગ્યાએ મૂંઝવણ પડે તો મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તેની મૂંઝવણ, તેના પ્રશ્નોને હું સોલ્વ કરવાના પ્રયત્ન કરું. તમને એક ઉદાહરણ આપું છું કે જ્યારે આપણે કોઈ છોડ કે કોઈ બીજ જમીનમાં રોપીએ છીએ ત્યારે તેને અમુક સમયાંતરે પાણી અને ખાતરની જરૂર હોય છે, પરંતુ તે જ છોડ કે તે બીજ વૃક્ષ બની જાય પછી તેને ખાતરની અને પાણીની જરૂર બહુ જ ઓછી પડે છે. જેવી રીતે કોઈ 8 માળની બિલ્ડિંગ બનાવીએ તો જેટલા પાયામાં વધારેમાં વધારે સિમેન્ટ, રેતી, સારામાં સારી ઈંટો અને સારામાં સારું બાંધકામ હશે તો 8 માળને ક્યારેય પડવાની શક્યતાઓ ઘટી જશે. એટલે કહેવાનો મતલબ કે જેટલો પાયો પાકો હશે તો તેટલું જ એનું આગળનું થડ, તેનું બિલ્ડિંગ મોટી હશે. મારી જ્ઞાન કેબીઆર યુટ્યુબ ચેનલનો ઉદ્દેશ્ય એક જ છે કે સરકારી શાળાનું બાળક બાલવાટિકાથી લઈને સરકારી નોકરીની તૈયારી કરે ત્યાં સુધીના બધા જ વિડીયો મેં મૂકવાના પ્રયત્ન કર્યા છે. મારી સરકારી શાળાનું બાળકને કોઈ પણ તકલીફ ના પડે, એને ઘરે બેઠા પણ માર્ગદર્શન પૂરું મળી રહે એ હેતુથી મેં મારી જ્ઞાન કેબીઆર યુટ્યુબ ચેનલ બનાવેલી છે. દરેક વ્યક્તિ, દરેક શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારી આસપાસ ક્યાંય પણ સરકારી બાળકના વિદ્યાર્થીઓ ક્યાંક મૂંઝવાતા હોય અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય અને જોતા હોય તો તેને જરૂરથી વિડીયો શેર કરજો. બસ મારી સરકારી શાળામાં ભણતું બાળક ધોરણ 10 પછી, ધોરણ 12 પછી સરકારી નોકરીની તૈયારી માટે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ મૂંઝવણ હોય તો તેને જરૂરથી માર્ગદર્શન મળી રહે તે હેતુથી મારી જ્ઞાન કેબીઆર યુટ્યુબ ચેનલ બનાવેલી છે. અને જે અત્યારે સરકારશ્રીનું નિપુણ ભારત મિશન ચાલી રહ્યું છે તેના પણ મેં વિડીયો બનાવેલા છે, જેથી દરેક બાળકનું બેઝિક પાકું થઈ જાય. અને જો બેઝિક પાકું થાય તો તેને ગણિતના કોઈ પણ દાખલા ગણવામાં, બીજા કોઈ પણ વિષય ભણવામાં ક્યારેય કોઈ તકલીફ પડશે નહીં. મારી વિડીયોને જરૂરિયાતમંદ સુધી બાળકોને મોકલજો. તમારો આભાર.